ગઈકાલે અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા 2025 આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। સમાજના અગ્રણીઓ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, કાઉન્સિલર હેમાશી ઠક્કર તથા લોહાણા સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ સરસ છેલ્લા દિવસે વિસ્તારના રહીશો પણ ગરબાની રમઝટ કરી હતી અને તમામ લોકોને દશેરાની શુભકામનાઓ પણ પાઠવી હતી। આ ગરબામાં સારા ગરબા રમનારને રાજુભાઈ ઠક્કર દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। Terus sesuai tempat berikan nomor doinan. Indonesia sih. Oh, ini. Bijuidan Tronson. Ini जमाना में सरस मजानी साड़ी पहनी ने रूपाला दिखाવાનો પ્રયત્ન તો બધા કોઈ કરતા હોય પણ આપણી લોહાણા નહીં દેખી લોહાણા સેવા મંડળ દ્વારા અમારા સમાજ લોહાણા સમાજના ગરબા આજના દિવસે આયોજન કરે છે। દશેરાનો દિવસ છે અને રઘુવંશી સમાજ છે। રામ ભગવાનનો જ્યારે વિજય થયો હોય ત્યારે કદાચ રામોત્સવ અમારે ઉજવવાનો હોય તે કંઈક અલગ રીતે ગરબા રમી અને અમારા યુવા દીકરા દીકરીઓ અને સૌ વડીલો પણ અમારી સાથે જોડાયા છે। અને આજના દિવસે ખૂબ જ ઉલ્લાસ સાથે સમાજમાં વર્ષો પહેલાં આવો પ્રસંગ બનતો હતો પણ આ વર્ષે દરેકનો વિચાર હતો અને વડીલોના દરેક વિચારને માન આપી અને અમે એક આવો સુંદર કાર્યક્રમ કરવાનો પ્રયાસ કર્યો। લોકોએ એને વધાર્યો। 1500થી પણ વધારે રજીસ્ટ્રેશન થયા અને વડોદરા શહેરમાંથી તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા છે। દરેકને નવરાત્રિની અને આજની દશેરાની શુભેચ્છા પાઠવી છે અને માતાજી સૌને સુખી રાખે એવી પ્રાર્થના।